નમસ્કાર મિત્રો, તો ફરી એકવાર તમારું સ્વાગત છે આજના આપણા નવા હવામાનના વિડીયોમાં। તો હાલ મિત્રો ગુજરાતમાં મોસ્ટ ઓફ તો આખા ગુજરાતમાં વરસાદ જોવા મળી રહ્યો છે અને મિત્રો સતત જે મિત્રો ચોમાસાની શરૂઆત થઈ ત્યારનો વરસાદ જોવા મળી રહ્યો છે કે હજી આગળ કેટલા દિવસ હાલવાનો છે તે પણ હજી ખબર નથી। તો આગળ મિત્રો હજી વરસાદ વિરામ લેવાનો નથી, આગળ હજી યથાવત વરસાદ ચાલુ જ રહેવાનો છે। તો મિત્રો આજે કયા કયા જિલ્લામાં વરસાદ પડશે, આગળ ચોમાસામાં કેવો વરસાદ પડશે અને મિત્રો આગળ કેટલા દિવસની હવે આગાહી છે તે સંપૂર્ણ આજના વિડીયોમાં આપણે જોવાના છીએ। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। જો વિડીયોને લાઇક ન કરી હોય તો જલ્દીથી મિત્રો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં બેલ બટન પણ દબાવી દેજો। ચાલો મિત્રો જલ્દીથી આજનો વિડીયો આપણે શરૂઆત કરી દઈએ। તો સૌથી પહેલાં આપણે રીડિંગ ચેક કરી લઈએ કે આજ માટે કયા કયા દિવસમાં કેવું રીડિંગ આપેલું છે। તો પહેલાં એ એકવાર આપણે જોઈ લઈએ। તો મિત્રો આપણને અહીંયા સવારમાં તે અહેમદાબાદ અને દ્વારકા સાઈડનો એરિયો, પછી દક્ષિણ ગુજરાતનો એરિયો, ભાવનગર સાઈડનો એરિયો, એટલે કે મોસ્ટ ઓફ મિત્રો જોઈ શકો છો અહેમદાબાદ અહીંયા આવી જાય છે। થોડુંક આપણે ઝૂમ કરી લઈએ, પછી મિત્રો આપણે ધીમે ધીમે આગળ વધતા જઈએ। મિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો આ બધા એરિયા આપણે અમદાવાદમાં તો પ્રોપરમાં નથી પણ મહેસાણા આવી જાય છે, અહીંયા આવી જાય છે પાચુર, વડોદરા, ત્યાં દ્વારકા, ત્યાં ઉપર આવી જાય છે બનાસકાંઠા, સાબરકાંઠા। કચ્છમાં તો બહુ અત્યારે સવારમાં માઇનર છે એટલે કાંઈ છે નહીં, બાકી નીચે આવી જાય છે સુરત, દમણ, દાદરા નગર હવેલી, આ બધું આવી જાય છે, ભાવનગર આવી જાય છે, જુનાગઢ આવી જાય છે, દીવ આવી જાય છે, પછી અહીંયા પોરબંદર આવી જાય છે, જે બધા વિસ્તાર આવી જાય છે અહીંયા, જેમાં મિત્રો વરસાદ પડવાના શક્યતા રહેલી છે। થોડુંક જો આપણે રીડિંગને આગળ વધારતા જઈએ તો પાછા આગળ જોઈએ કે કેવું રીડિંગ જોવા મળી રહ્યું છે। તો મિત્રો મોસ્ટ ઓફ છે ને આ રીડિંગ દરિયા કિનારે જોવા મળી રહ્યું છે, જ્યાં દરિયા કિનારો છે મિત્રો ત્યાં આપણને રીડિંગ જોવા મળી રહ્યું છે। સૌરાષ્ટ્રના પણ મિત્રો બધા દરિયા કિનારે આપણને રીડિંગ જોવા મળી રહ્યું છે। તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો જે સુરત સાઈડનો એરિયો છે ત્યાં આપણને રીડિંગ જોવા મળી રહ્યું છે, બાકી બીજે તો કાંઈ મિત્રો રીડિંગ જોવા મળતું નથી। બાકી હવે મિત્રો તમે જોઈ શકો છો આગળના દિવસોમાં જે ઓલ ઓવર ગુજરાતમાં બધી રીડિંગ જોવા મળી રહ્યું છે। આગળના દિવસો મિત્રો તમે જોઈ શકો છો ઓલ ઓવર ગુજરાતમાં આપણને બધી રીડિંગ જોવા મળી રહ્યું છે। થોડોક ટાઈમને આપણે પાછળ લઈએ તો આપણને ખબર પડી જાય। જુઓ મિત્રો થોડા દિવસો પહેલાં એટલે કે કાલના દિવસે એક સિસ્ટમ બની હતી, તમે તો સિસ્ટમ જુઓ તમે આવી રીતના વળાંક મારી હોય તો સિસ્ટમે, પણ આજ માટે તો એવું કાંઈ ખાસ છે નહીં, આજ માટે તો આપણે બધું નોર્મલ થઈ ગયું છે, માઇનર બધી જગ્યાએ રીડિંગ જોવા મળી રહ્યું છે। તો ચાલો મિત્રો આ વચ્ચે હવામાન વિભાગનું શું કહેવું છે તેના ઉપર પણ આપણે એક નજર જોઈ લઈએ કે હવામાન વિભાગ દ્વારા આજ માટે કેવી આગાહીઓ કરવામાં આવી રહી છે અને મિત્રો આગળ કેટલા દિવસ વરસાદ યથાવત રહેશે તેના વિશે હવામાન વિભાગે શું કહ્યું તે પણ આપણે જોવાના છીએ। તો વિડીયોમાં બેન સુધી જ બન્યા રહીજો। તો હવામાન જે મિત્રો હવામાને મિત્રો કહ્યું છે કે ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું છે, પણ ગુજરાતમાં વરસાદ હમણાં અટકવાના મૂડમાં નથી, કેમ કે મિત્રો ગુજરાતના હવામાન વિભાગ દ્વારા 5 દિવસ થંડર સ્ટ્રોમ એક્ટિવિટી સાથે વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। આ અંગે હવામાનના અમદાવાદ કેન્દ્ર પર એક જે ડાયરેક્ટર છે AK દાસ દ્વારા માહિતી આપવામાં આવી છે, જે આપણે મિત્રો આગળ જોઈશું કે AK દાસે હવામાન વિભાગ એ મિત્રો શું કહ્યું છે। તો હવામાન વિભાગે ગુજરાતમાં આગામી દિવસોમાં હળવદથી મધ્યમ વરસાદની મિત્રો રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે। તો મિત્રો આ હળવદથી મધ્યમ વરસાદ એટલે કે કાલના દિવસમાં તો એવો વરસાદ નોંધાયો હતો બધી જગ્યાએ કે ઝાપટા આવી જાય, પછી પાછો ઘડીક રહી જાય, પછી પાછું ઝાપટું આવી જાય, પછી ઘડીક તડકો કાઢે, પછી પાછો આવી જાય, એટલે કોઈ કામ થવા દેતું નથી અને ખેડૂત મિત્રો હેરાન કરી રહ્યો છે। એક સોનેટિક સિસ્ટમ પસાર થઈ રહી છે। સોનેટિક સિસ્ટમ એટલે કે એક એવી વરસાદી સિસ્ટમ કે જેમાં ઘણો વિસ્તાર મિત્રો આવી જતો હોય છે, જે ક્યારેય હજારો કિલોમીટરમાં ફેલાયેલી હોઈ શકે। આ સિવાય સૌરાષ્ટ્ર કચ્છ પર એક લો પ્રેશર સિસ્ટમ બનેલી છે, જેના કારણે આજના દિવસ માટે સૌરાષ્ટ્ર કચ્છના ભાગોમાં અતિભારે વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। તો મિત્રો વરસાદનું જોર ઘટાયું છે, પણ મિત્રો સૌરાષ્ટ્ર અને કચ્છમાં મિત્રો ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, પણ અહીં મિત્રો સામાન્ય વરસાદ રહેવાની સંભાવનાઓ વ્યક્ત થઈ રહી છે। તો આગળ મિત્રો આપણે વધીએ તો મિત્રો
કાલના દિવસમાં મિત્રો જૂનાગઢમાં ને એમાં મિત્રો સારો વરસાદ નોંધાયો હતો તેવું હવામાન વિભાગ દ્વારા કર્યું હતું. જૂનાગઢ, સોમનાથ, પોરબંદર, કચ્છમાં મિત્રો કાલના દિવસમાં અતિ ભારે વરસાદની આગાહી હતી. જ્યારે રાજકોટ, જામનગર, અમરેલીમાં, ગીર સોમનાથમાં મિત્રો મીડિયમ વરસાદની આગાહી હતી. તો તે પ્રમાણે મિત્રો કાલે વરસાદ નોંધાયો હતો. તો ગુજરાત રીજન એટલે કે સૌરાષ્ટ્ર કચ્છ સિવાયના ભાગમાં પણ આજના દિવસમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે, જેમાં આણંદ, ભરૂચ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીનો મિત્રો સમાવેશ થાય છે. સાથે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, મહીસાગર, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ થવાની સંભાવના જે મિત્રો હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી રહી છે. તો મિત્રો આવી રીતના મિત્રો એટલી જગ્યાએ આગાહી કરવામાં આવી રહી છે, જેમાં મિત્રો ભારે વરસાદ પછી હળવો મીડિયમ વરસાદ તે સંપૂર્ણ પડવાની મિત્રો સંભાવના રહેલી છે. સમગ્ર ગુજરાતમાંથી 5 દિવસ થંડર સ્ટ્રોમ એક્ટિવિટી થવાની પણ શક્યતાઓ છે, જેમાં પવનની ગતિ 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાક રહી શકે છે. તો થંડર સ્ટ્રોમની ચેતવણી સાથે વીજળી થવાની પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ વચ્ચે માછીમારોને મિત્રો 28 જૂનથી 3 જુલાઈ સુધી માછીમારોને ચેતવણી આપવામાં આવે છે કે જેમાં દરિયામાં કરંટ જોવા મળે છે અને પવનની ગતિ 45 થી 55 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની આગાહી કરવામાં હવામાન વિભાગ દ્વારા આવી છે. તો આવી રીતના મિત્રો તમે જોઈ શકો છો આટલા વિસ્તારમાં આટલો વરસાદ પડવાનો છે. તો મિત્રો તમે સ્ક્રીન પર પણ અત્યારે હાલમાં જોઈ શકો છો કે આપણે જો મિત્રો આખું ગુજરાતને અત્યારે હાલમાં કવર કરી લીધું છે, પણ આ મિત્રો કાલ માટેનું રીડિંગ જોવા તમે મિત્રો જોઈ રહ્યા છો. હવે મિત્રો આપણે જોઈ લઈએ કે આજની મિત્રો પવનની દિશા કેટલી છે અને કઈ જગ્યાએ પવનની સ્થિતિ શું રહેવાની છે. વાવાઝોડું તો બાવાઝોડું કંઈ આવવાનું નથી ને તેની ઉપર એક નજર નાખી લઈએ આપણે, કેમ કે હમણાં 2 દિવસ પહેલાં એક સિસ્ટમ આપણે કચ્છ સાઈડ અહીંયા બની હતી. બાકી તમે મિત્રો સ્ક્રીન ઉપર જોઈ શકો છો આવી રીતના બધી જગ્યાએ પવન રહેલા છે. તો આવી રીતના બધી જગ્યાએ પવન અનુભવી શકાય છે. અંદર આપણે જોવા જઈએ તો બધી જગ્યાના ટોટલી મિત્રો આગળ આવી જાય છે. જો મિત્રો આવી સ્પીડમાં મિત્રો બધી જગ્યાએ પવન દેખાય છે. એટલી પવનની સ્પીડ બધી જગ્યાએ રહેલી છે. હવે આપણે નાનું કરીને વાવાઝોડાનો ખતરો એકવાર જોઈ લઈએ કે વાવાઝોડાનો ખતરો છે કે નહીં. સાવ નાનો કરી દઈએ આપણે અત્યારે તો કોઈ હાલમાં સ્ક્રીન ઉપર તો એવું ખાસ રીડિંગ જોવા મળતું નથી, કે તો મિત્રો અહીંયા બધા લીટા જોવા મળી જાય આપણને. નહીંતર તો કેમ આપણા રેગ્યુલર વ્યુઅર હોય તો એને આપણે કાલે બતાવ્યું હતું કે કેવી રીતના વાવાઝોડાની સિસ્ટમ હોય તો આમાં કેવી રીતના બતાવે છે. અત્યારે તો આપણને કોઈ પણ જગ્યાએ કોઈ ખતરો જોવા મળતો નથી. એકેય ખંડમાં મિત્રો વાવાઝોડાની કોઈ શક્યતાઓ રહેલી નથી. તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કાંઈથી આપણને કોઈ લીટો જોવા મળતો નથી. નકર મિત્રો ડોટ આવી જાય, લીટો આવી જાય, કેટલેથી કેન્દ્રમાંથી કેટલું બનવાનું છે તે મિત્રો બતાવી દે છે, પણ એવું તો કાંઈ આપણને જોવા મળતું નથી. તો મિત્રો આજે આપણે વરસાદ અને વાવાઝોડાની મિત્રો જે કેટલા દિવસ ચોમાસું યથાવત રહેશે, આગામી 6 દિવસ મિત્રો હજી વરસાદની આગાહી યથાવત રહેવાની છે. તો તેની મિત્રો દરેક જે મિત્રો ખેડૂત મિત્રો અને આમ નાગરિક મિત્રો ધ્યાન રાખવું અને પૂરેપૂરી વ્યવસ્થામાં મિત્રો રહેવું. તો ચાલો મિત્રો હવે આજના દિવસમાં આ વિડીયો એટલે રાખીએ છીએ. હવે આવનારા દિવસોમાં આપણો નવો વિડીયો આવી જશે. જો આ વિડીયો માટે કોમેન્ટમાં કાંઈ લખવું હોય તો તમે ચોક્કસથી લખી શકો છો. સાથે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ બટન પણ મિત્રો દબાવી દેજો. તો ચાલો મિત્રો મળીએ આવા જ બીજા વિડીયો સાથે. જય હિન્દ, વંદે માતરમ.